વડોદરામાં ભાયલીથી 2 કિલોમીટર દૂર 4 ઓક્ટોબરે સગીરા સાથે ગેંગરેપ કરનાર આરોપી ઝડપાઈ ગયા છે। ત્યારે કેસ સાથે સંકળાયેલા અમુક સવાલોના જવાબ શોધવા ભાસ્કરની ટીમે રિપોર્ટ કર્યો, જેમાં સૌથી પહેલો સવાલ થયો કે ભાયલી કેવો વિસ્તાર છે અને કેટલો સુરક્ષિત છે, અને જવાબ ચિંતાજનક હતા, કારણ કે ભાયલીમાં ગત 5 વર્ષમાં 11 કિલોમીટર વિસ્તારમાં આ ત્રીજો ગેંગરેપ છે। આ પહેલા નવલખી ગ્રાઉન્ડમાં 2019માં બીજા નોરતે જ સગીરા પર અને 2021માં વેક્સિન ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટના બની ચૂકી છે। આ જગ્યામાં કેટલા સીસીટીવી છે? ભાયલી પોલીસ સ્ટેશનથી ઘટના સ્થળ વચ્ચે કોઈ સીસીટીવી જોવા મળ્યા નહોતા। માત્ર એટલું જ નહીં, 1 કિલોમીટર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ જોવા નહોતી મળી। આસપાસ રહેણાંક વિસ્તાર છે કે કેમ? ઘટના સ્થળથી માત્ર 70 મીટર દૂર સોસાયટીઓ આવેલી છે। જ્યારે દુષ્કર્મની ઘટના કરી ત્યારે બૂમાબૂમ કરી હશે, પરંતુ તેનો અવાજ આ ફ્લેટ સુધી પહોંચ્યો કે ન પહોંચ્યો તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે ઘટના બની ત્યારે નવરાત્રિનો માહોલ હતો, તેને કારણે કદાચ અવાજ દુષ્કર્મની પીડિતાનો અવાજ લોકો સુધી ન પહોંચ્યો હોય અને નરાધમ હોય તેની પર દુષ્કર્મ આચર્યું। નજીક રહેતા લોકોને ઘટના વિશે કેમ ખબર ના પડી? અમારા રિપોર્ટમાં સામે આવ્યું કે ઘટના સ્થળથી માત્ર 300 મીટર પહેલા તંબુ બાંધીને કેટલાક મજૂરો રહે છે। અમારી ટીમે આ લોકો સાથે વાત કરી ત્યારે हम लोग सो गए थे खाना बना खा के। कितने बजे सोए? 8 से 9 बजे तक पुलिस आवाज सुनाई दी? कुछ नहीं सुनाई दी। जी वो आए तो फोटो खींच के ले गए, लमसम 17-18 आदमी के फोटो खींचे। હવે આરોપીઓના ઝડપાયા બાદ આગળની કાર્યવાહીમાં શું વિગતો સામે આવશે તેના પર સૌની નજર છે। વડોદરાથી દિવ્ય ભાસ્કર માટે ધવલ ચૌધરી અને રોહિત ચાવડાનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।